હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર માગા ફરવાના માગા ભાઈ ફરવાના લે ચિયો હલ્યા વન માર કરી રહ્યો નકરા લાઈટો ડીપરો માર અલે અમે કોઈ ગાડું નહીં ભાડી હોય લે અમે લે બાર ને કર ને ભાઈ ચિયો હ એ શંકા આપણી ગાડી જો તને જેટલા હોર્ન માર્યા જેટલી લાઈટો ડીપરો વાલી તો તું ના આવ્યો તને ગાડીમાં બેહારીને ફેરવવાનો હતો. અલ્યા એ આ તો મગો હલ્યા હા એ બગા બધું શું હ પણ આ જોજે આ એ જો એ તો બધું રાતો રાત બધું થઈ ગયું પણ શું કર્યું એમ કહું એ બધું કહું તું પેલા બે હોય તાપ લાગે હા પલટી રહ્યા જોર ગરમી લાગે એ શું કર્યું તું એટલે બેસ કે પણ શું પણ આ પૈસેથી પવન નોખ્યો તું પવન નો અલ્યા નકલી નહીં ને એટલે અસલી બાબતે ખીચામ ખાલ વસ્તુ ભાડે ભૂલા કશું ખીચામ ઘાલ ને ચિંતા ના કર, પેલા કશું હું તને ના કર. પવન નોખું પૈસા ખીચામ ઘાલજે તું પેલા બેસ બેસ હે બગા હા એટલે તારું હવાર તો પૂંછી ખાવાનું હતું પણ કર્યું હું બધું એ તીએ જે કર્યું એટલે તેને પણ કર્યું હું એટલે આ એટલે બોરે પેલું સંડાસ ખુલ્લું છે જવું હોય તો સંડાસ આ તો ગામડાનું ગોડું પણ તું ઓમ કરે એટલે કહું હા? ઓમ કરે એટલે બે વીઘા શું 2 વીઘા એટલે 2 વીઘા વીચી મારી ગોમડી ખબર પડતી 3-4 વખત કીધું તો એટલે હિસાબ બરતે મારો 1 વીઘા ભાગ નતો અંદર એમ કહું શું કહો? એમાં મારો ભાગ નતો પણ નોમ હતું તારું નોમ ભલે તારા ઉપર રાખીને છે ડોહો મેં ખોટું નહીં કર્યું શંકા તો કરોડો રૂપિયા લીધા હા 2 વીઘા વીઘો જ તારા આવે એટલે આ વસ્તી અત્યારે વાતો છે મારી વાત મોટી અભર. અભર કે હા. જમીનો વેચીને ઓમ કરીને ગાડીઓ એવું નહીં કરવાનું તો? એવું નહીં કરવાનું હા. તને 1 રૂપિયો હું હાલ નહીં આલું તારા વીઘાનો ભાગ છે મારા જોડી પૈસા એટલે યાદ રાખ્યું ને તીએ? હા એટલે અડધો ભાગ આપણો ધંધો એવો કરવાનો હોય ને હા ના પૂછો વાત હું કહું એવો ધંધો કર બોલ આપણે છે ને આપણા ખૂણા પર પોનનો ગલ્લો કરી એટલે એવું છો તું ને આ ગામડા જેવી વાત કરીને મેલી જ્યાં ચકડા ગલ્લાની વાત કરીને ત્યાં પણ બરોબર છે મોટી વાત તો આપણી એક કામ કર હા. ત્રણ પડ્યા વાળી સાયકલ લઈ ને એમાં પેન્ટ ને શર્ટ વેચી એવું નહીં મજૂરી વાળું નહીં લે તાર તો એસી ગાડીમાં ફરવા વાળો એવો ધંધો કરવા તું આવું શું ખવાડું નેચું શું બોલ્યો હાલ એસી ગાડીમાં ફરે એવું ધંધાની વાત અરે હું ફરે તો? અરે મેડમ જંપન થાય યાર એ તો તું સાહેબ તું સારો ધંધો ખોડે જ. એટલે મારા પાસે બુદ્ધિ હોત તો હું ના કરી હોત તો હું તો કરીને આવ્યો હતા કમ્પ્લીટ હું કી હતું આ પિક્ચર ઉતારવાનો ગુજરાતી ને હિન્દી ફિલ્મો ઉતારવાની આપણે અને સોચ કેવી રાખવાની તને ખબર હે હા. ટાટા બિલ્લા વાળો હા. ટમ હા. એ બધા આપણા જોડી મળવા આવે એવું કરવાનું એટલે પણ એ થોડા આપણા મોમાં માસી ના થાય છે મળવા આવે. આપણું નામ ઊંચું થાય એટલે બધા ફોર્મ ખોરતા ફોન કરીને કે સાહેબ તમે નવરાશો હું આવું તને ફોન કરશું અમે શંકા સાહેબ અમે ઘેર હોય તો અમે આવીએ એમ એટલે એટલું કરતા કરતા તો જિંદગી પૂરી થઈ જાય મોહણિયા મસ્યું. બધું વાળા કરીને બેઠો હું તારે હેડવાનું છે તું ગાડી અને ચલાવી તું મારા માટે સ્પેશિયલ આવ્યો તારા માટે આવે ને ગાડી તારે ચલાવવાની મારા જોડી રહેવાનું ડ્રાઈવર ગણ કે ભાગીદાર ગણ જે ગણ તું હે ભગવાન આવા કાળા કળિયુગમાં આવો ભાઈ મળ્યો ભવો ને ભવ તું ના તું જ મગા મળજે અને લે આપણે કોક જોઈ જાય કો જોઈ જતું કોક જોઈ જાય લે. તને વાપરવા આલું હતા એટલે હું કહી તું આ છોકરાને બહેરાન વાપરવા જે કપડા બપડા બધું રવલાઈ પેલું જૂનો બધો નોઈ દેજે એવું બધું કાપા એની બાપા કોઈ ધાડું ના આવે આમાં કશું નહીં કાપું બધું મારા ખર્ચે જ છે. અરે એ ભાઈ મળો અને અત્યારે શું જવાનું તને ખબર હે પાછી હા આ પિક્ચર ઉતાર્યું હોય નહીં ઉતરે ઘેર તો મુંબઈ જે લઈ જાઉં હું તને બોમ્બે એટલે આ બુડા મી તો ગોમનો ચોપો મારો ફાડે પણ હું ના ગોળા ભાઈ હા તને હા રે હળો તા. જોજો હો ભાઈ ના જોવું પડે અને પછી અઠવાડિયે છે તો બહેરો છોકરો બધું બોમ્બે લઈ લેવાનું હોય. સાચું મારા ગળા હાથ મેલી તારા ગળાની શોખ હતી યાર. સાચું હો તો મારો ભાઈલો કરો હે. હા ભાઈ એટલે ભાઈ માટે જીવ આલ દઉં હા રોહિત પણ તને જ કદર નથી તું એટલે ડુંગળો પોણી તો. બોડી તો તને પૂછ્યું જ નહીં ભાઈ પાણી ચાલશે મારા અંદર હરખમાં ને હરખમાં. પડી બિસ્લરી પડ્યું અંદર તું બિસ્લરી પી અને ગાડી હું ચલાવું ને આવો ચલાઈ લે હા રોહિત જો હવડા વાગે નહીં ના ના વાગે એમ તો ગામડામાં રખડ્યો બહુ પણ મગા હા. મને પેલા પગે પડી લેવા દે હા, હા. પેલી વખત બુડા તારે જે કરવું હોય પગે લાગ, હા. તરત ટી કરાવજે હા એ પાલીમાં Yeah, G-Town Connect. શંકાના ઘેર પાળીની મેર શંકા મગાને થઈ લીલા લેર જય પાલીમાં જય પાલીમાં શંકાના ઘેર પાળીની મેર શંકા મગાને થઈ લીલા લેર જય પાલીમાં હા આ કેટલી બધું મોણા બેઠું છે
અને વાપર આ ઇમારત તો જો બુડા એટલે પડી કેમ કરું પણ આ તો પણ ઇમારત કેટલી ઊંચી હ વનથી ઊંચી જોવા મળશે આ તો શહેર છે બકા ગોમડું નહીં બાર ભાઈ માર બેટા જબર કરી અને આ હોતી પબ્લિક કોણ તને ખબર કોણ હ આપણે પિક્ચર ઉતારી એનો આખો સ્ટાફ છે એવું આ જો આ મેન ભાઈ આવો એ આવો મગાભાઈ પ્રોડ્યુસર આવો આવો બોલો, આવો બોલો. કેવું તબિયત બીજી રેડી બસ ready, ready. આમ કોઈ પ્રોબ્લેમ લગી રે નહીં આવો એટલે આપણે તો કોઈ મોમા માસી નું કોઈ ઓળખ- આમાં સીધા ના હોય આપણે પિક્ચર ઉતરે નહીં એનો આખો સ્ટાફ આપણો આવો 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 બેહો. બેહો, 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 બેહો. એ ભાઈ છત્રી લગાવી દે છત્રી લગાવ એ બગા એટલે ચોમાહું થયો ને શત્રુ બત્રુ ચમ ખોલ્યું હોય ને એ તને ખબર ના એટલે આપણે બે કાળા ના પડી જાય ને એટલે છત્રી છે એટલે આખી જિંદગી ઉકેડામાં પડ્યા છે ને હવે હું કાળાની એ વાત બધું કરું? તું રવડા છે તું શહેરનું રાખ હવે શહેરમાં આવી ગયો તું શેઠ છું તું જેવો તેવો નહીં શું કહે તું શેઠ સાહેબ બની ગયો શેઠ બની ગયો તું ગોમડાવાળી વાત કરે ને ગોમડું ઘેર ભૂલી એ જતો. શેઠ એટલે તને ખબર હે શું કહેવાય તું મોટો શેઠ અને આ બધું રહ્યું એ બધું આપણું શું બોલ્યું તું હોવ. હું એ જેમ બોલું ને તો હે ને. હવે હું આ એક્શન થી જ બેસવાનું આ. તો તું બેહ્યો તો તાર ભૂલે તારો ભાઈ જ છૂટતા હા બેસ કે તાણ અને જો કોઈ આખું પાછું તો તું સંભાળી લેજો હો. કોઈ ચિંતા નહીં કરવાની હવે કોઈ આખું પાસે બધા સ્ટાફ આપણો હું મારા વાડી ચાલુ કરું હો કશું નહીં કરવાનું તાર હું હારે તો શું કરે છે કોણ કીધું? એ, પાણી બાણીનું તો પૂછ હા ઠંડુ મંગાવી હો હા. ચાલ ફટાફટ લાય મગાભાઈ હા આપણે ટીમ બધી રેડી કરી છે બરાબર તમને મુલાકાત કરવી છે હા, મુલાકાત મુલાકાત કરાવી દઈએ બધા કરાવી દો, કરાવી દો. બરાબર આમાં ભયંગાતી કરાવો મને તો અનુભવ એટલે અમને કરાવી દો ભાઈ મને ખબર ઓછી પડે ચાલ બોલાય હા, તો. ફટાફટ બોલાય ને અહીંયા બોલાય મારા પાસે ટાઈમ નથી ચાલ હાલો ભાઈ બધા. એ આપણી ટીમ બધી આવી જોડો ભાઈ અમારા આ જેઠાલાલ આ કોનો હો ના હાથમાં આ લાઇટ મેન છે બરાબર લાઈટ મેન ને જોકો ના કહેવાય. પછી અમારા આ અનુભવ એ કેમેરામેન છે મને કોઈ અનુભવ નહીં જો તને કહી દઉં આનું નામ અનુભવ આ એમ કે કહેવાનું નામ અનુભવ એટલે નામ તો હરખો પાડો અહીંયા કયા ગમની હતી શીખર આ કેમેરામેન બરોબર બરાબર હવે અમારું મેન પાત્ર અને આ લાલ ઘોડાળો તો હું હોવા બધું પછી તમને કહું. જુઓ અમારા લાલ ઘોડાળો ને જન કહેવાય એટલે ભાઈ મને તો ઓને છેટો રાખજો તો ના બાપા હોય જનબન કશું નહીં. હા અમારું મેન પાત્ર હા હીરો બોલાવીએ એટલે હળિયો ના કરે ભાઈ શેઠ શું તમારો ભાઈ અમારા હીરો આવે છે મિસ્ટર ધનાલાલ આપણા શેઠ છે પ્રોડ્યુસર કેમ છો એટલે શું હારે આપણા હીરો પિક્ચર ના હીરો એટલે શું હીરો એટલે મેન પાત્ર છે પિક્ચર માં નહીં એટલે એના કરતા તો હું સારું કરે એટલે બુડા શરીરમાં તો કોઈ હા નહીં હોના હીરો કોઈ જાડા લટ ના લેવાના હાથી જેવા ના લેવાના ઓમ ભાઈ જોવો ઓમ લટ જેવો એ તો વિલન માટે જોવા તો હવે ભાઈ હવે મેન કેરેક્ટર જે અમે ટીમમાં તૈયાર કર્યું છે હા. કે જેના ઉપર પિક્ચર ઉપડે હા અને ડાઉન એ થઈ જાય એટલે ઉપાડવાની ચિંતા ના કરે મારા ખંભા ઉપર ઉપાડીને લઈ ના, જાય એમ ના ઉપાડાય યાર તો પિક્ચર જેટલી પબ્લિક વધારે જોવે ને હા. એ વધારે ઉપડી ગયા એટલો ધંધો વધારે થાય ને એટલી પેમેન્ટ વધારે આવે Okay. એવું મેન કેરેક્ટર આમાં આપણી હિરોઈન બોલાવી લો ના હોય તમે તો પેલા એ પ્રોડ્યુસર સાહેબ આ તો અહીંયા મગજ વગર ના ચોથી લઈને આવ્યા ઓ તમે ભાઈ તું શું એટલે કરે? બગા સમજણ પાડ તો બુડા આ હિરોઈન છે હવે, હા એ નબળા ના કરાય હા, ને. હિરોઈન છે મળવું પડે ફ્રેન્ડ તરીકે મળતા હોય મિત્ર તરીકે દોસ્ત મળ હું મારા વાળી ચાલુ હા કરું દોસ્ત તરીકે મળ કોઈ નુકસાન નહીં થાય ના ને ના ના કશું ના આપણા માણસો હોય ફેર બોલો ડબલ વખત હાય એ, લે ફળ એ હા. ભાઈ ગામડામાં છે આ થોડો હાદો હો તમે હું બે હાથ દઉં હું બે હાથ દઉં હોય તમે શેઠ એટલે તમારી ઇજ્જત કરી એટલે આવું તો ના હોય બસ એટલે રૂપિયા લે ધરે ને એ, ગણે રૂપિયા લે પણ આપણો માણસો ને લેવું પડે. અને વાપર 2 વીઘા વેચીને આલે આ પૈસા અરે, એ બધું ના કહેવાય આપણે આ બધું ના બોલાય આપણે પૈસા લઈને મતલબ હોય આપણે પૈસા પેમેન્ટ પૂરું કરવાનું હોય એ બધું એ હોય આપણે શું વેચીને આલે બધું થોડુંક જણાવવાનું હોય આપણી નબળી રસ કહેવાય કોઈ ગોડા. એ શત્રુ સીધું રાખ ભાઈ તું શેઠ બનીને દે જો તું મગા શેઠ હવે આપણે બહુ લેટ કરવું નહીં હા શૂટિંગ સ્ટાર્ટ કર દો, હા. નામ લે શૂટિંગ સ્ટાર્ટ હા, માતાજી નામની. બરાબર બતા હેડો જલ્દી હેડો ચો એ તાર શૂટિંગ નહીં કરવાનું હોય તાર આ જોવાનું. હેડો એટલે કે એ તો એના સ્ટાફ ના લઈને હેડે તું કેમ ગોમડાવાળી કરી લે એટલે પણ કે ને વ્યવસ્થિત કે હું તને કહું તારું તારું ઊભું થવાનું તો જ બેહી દે એને મારું નામ કહી દે મને નામ દઈને જ કે વર શંકો કહેવાનું તમને સાચી વાત કહું હા આ તમારી આબરૂ ઘટાડવા માટે ચોથી ઉપાડી લાયક હોય. એટલે ગામડામાંથી જે બહાર નહીં નીકળી નહીં મૂકવા એટલે એ ફોનમાં કોઈ હળિયો ના કરે તને કહી દઉં એમ કીધું તમારા ભાઈ કહેજો થોડું શેર પ્રમાણે દે. તું ગામડા વાળું કરીને એમ કે Sir, today I am looking very cool. ઓકે એય, તું ભાઈ વધારે નખરો નહીં કરવાનો. એટલે એ ભાઈ ઘેર બૈરું છે ને તું કોકનું ઘર ફગાવે તું એટલે એવું નહીં આ તો ફ્રેન્ડ તરીકે વાત કરે એમ કુલ એટલે પિક્ચર ચાલુ કરી દઈએ એમ ઉતારવાનું. એટલે કુલ ને બોલ એટલે પિક્ચર ચાલુ થાય તું જો થિયેટરમાં તમને નતો લઈ ગયો ગુજરાતી પિક્ચર જોવા એટલે એમાં જે હિરોઈન
ના આવે એટલે આપણને મળે હિમ હવે એવું? ચાલુ કરું મુહૂર્ત એવું કરી એમ? દઉં મુહૂર્ત કરું બરોબર હા એટલે તું બીજું વધારે ના કર ગોમડા વાળા તો નારિયેળનો ડોડો વધેરવાનું કહેજે બીજું બધું હેલો ગાઈસ બોલો આપણે આ સુધીનો બધો પિક્ચર ફ્લોપ જોઈ ખબર ને બધાને આ બે મરઘા આયા હ 2 વીઘા જમીન વેચી એટલે એમને આપણે શું કરવાનું છે એક્ટિંગ એવું કરી નાખો કે એમને એમ જ થાય કે આ તો બધા હાઈ લેવલના કલાકાર ઓકે બરાબર ઘણા દાડે હાથમાં આવ્યો છે તો બતાવવાનું જ છે એટલે બધા કેવું કરજો કોઈ પાછા પડતા નહીં બરાબર Okay, sir. ઓકે કેમેરા ઓકે એક્શન રાધા એ રાધા હા હું તને બહુ પ્રેમ કરું છું ઈ વાહ લે તો હેડ્યો લે પણ રાજ કટ કર એ ઓય ડાયરેક્ટ ઓય કટ કર એ કેમેરો બંધ કર લે કેમેરો બંધ કર એટલે પણ હું થયું યાર પણ આ જોજી ચીડ બે જોડી રહી તો ખબર પડે આવી રીતે મારા આવો હીરો ના ચાલે હીરો ના પાડી ને ઓવા. મેં નવરાત્રી ઘણા કૂદકા માર્યા મને લઈ લે વાપરતી ને હવે કૂદકા મારે ને ગોમમાં પાડોશી તારું મોઢું જોવાની માંગતા ગોમમાં કોણ આના તો પડદા ઉપર આબર કોઈ ના જો તું સોનમાં બેસી જા ને બીજી અલા, પાસે લઈ લે એટલે મને. બેસી જા, તું બેસી જા, તને ખબર ના પડે એ મગા શેઠ એક વાત કહું હા તમે પિક્ચરમાં 1 કરોડ જ ખર્ચ્યા એવું? એક ખર્ચો કરોડમાં આવો દીધો આવો કા હા એ તમને કહું બરાબર એટલે સુખ શાંતિ આવતા રહો અને આ રીતે પિક્ચર ચાલે કોઈ રિયાલિટી બેના લગ્ન નહીં કરવાના એવું એમ? હોવા એક બાજુ બેસી જાઓ હવે. મને છે મને કેવું કે મારા દિલમાં હિરોઈન પર ચેવી પ્રેમ ભાવ હવે સમજાવો છે મારી વેદના કોણ જાણો કે હું જ જાણતો હોય આ બધું એ શેઠ હા. આઈને બેસી જાઓ કે યાર પાર મૂકે જલ્દી ફટાફટ પાર આવે યાર. મારું મુખડું નહીં મારું મુખડું નહીં એટલે તું ના ચાલે તને પાડોશી કોઈ જોતું નહીં તું બેસી રે પૈસા ખર્ચ્યા દેવો પૈસા ખર્ચ્યા તો ખબર ના પડે એ સ્ટાર્ટ કરો ચલો હવે ગડગડી ના પાડતો ઓકે કેમેરા એક્શન तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम કટ અહીંયા ઈલું ઈલું કરવા નહીં આયા આ કટ આવ્યો ડાયરેક્ટ કટ તું થયો અહીંયા ઈલું ઈલું કરવા આયા આ કટ આવ્યો એ ભાઈ તું સાઈડ માં કર એ આ કટ પડે ખબર નહીં પડતી એક્ટિંગમાં જોડાડો બધા ફટાફટ હેડો સોરી કેટલી વાત કહેવાની યાર પગા હમ. પેલો લાલ ભોડાડો તો અંદર અડિયો કરી રહ્યો હો એ લાલ ગોટાળા ઓય ઓય એ બેટા જા તું પાણી ભરતો ઓય લાલ ગોટાળા એટલે આ ચમ અંદર અડિયો કરે છે? એટલે આ ત્રણ કટ આયા કટ કીધું તોય આ ઈલું ઈલું કરવા બેઠા આ છૂટા નહીં શું હો બધું આ એ ડાયરેક્ટ ઓય ડાયરેક્ટ ઓય ઓય તું પેલા 1 કરોડ રૂપિયા પાછા લાવજે એ તું કરોડ રૂપિયા પાછા મારે આ શૂટિંગ મૂડી આવું બધું નહીં પણ શું કરવું થયું તે પેલા એ આ પેલો તો શું કહે હતા મારા લાલ ફોટા ઈલું ઈલું કરવું આ બધા ઈલું કરવાને બધા કરવાના ખર્ચા એટલે એને ઓછી ખબર પડે મને કોઈ શું થયું એને અહીં શું કીધું તમને ઈલું કીધું કોઈ શું હતું ઈલું કોઈ નહીં તાણા એ તો ઈલું પિક્ચરમાં શૂટિંગ તો રહેવાનું નહીં યાર ત્રણ વાર કીધું કટ તને શું હોપડો તમાર મોણા કે મારા 80 વર્ષ થયા તોય આ ઈલું ઈલું કરવા બેઠા ત્રણ વાર કટ કીધું અમે છો તારી આબરૂ હજાન હોય છે વાત કરવા દે ને શું આ બધું કેમ શું હોય એટલે પિક્ચરમાં તો રહેવાનું યાર પિક્ચરમાં તો એકબીજાને મળી તું એક કામ કર આ બધું બધાની વેમ કાઢ્યો કે મગર મને આ બધું કરું બે ભાઈ બુન બનાવી દેજે હિરોઈન વાત પકડ જે મગા છે એક વાત તો હા ભાઈ બહેન ની રાખડીએ બંધાવો ને હા તો પછી પિક્ચરમાં એવી ફિલિંગ ના આવે એવું હોય પાછું તારા- એટલે મને ખબર તમારી એટલે તમે ડંપટ યાર માર્યા હું વાળું યાર. બે હે ને બુડા પૂછતો વાત કરી યાર બુડા ખત પરણું મિલતું નહીં ચાંદનું આવ્યું તાંડું તારે ઉપર 2 વીઘા વેચીને આયા છીએ મને ખબર બધા ગામમાં ના કહેવાનું આ બધું બે હે ને હમણાં કેવરાય અલ્યા ભાઈ તમે તમારું કોમ કરો ને યાર કામ કરી દઉં તમે ચાલુ કરી કરો સ્ટાર્ટ આજે હું તો ડાયરેક્ટર હું કે બોલો ઓય ઘરમાં રાખેલું કૂતરું હોય ખબર પડતી નહીં ઓય બોલાવા ખબર જ પડતી નહીં એ ચાલુ કરેલા બધા ઓકે કેમેરા ઓકે એક્શન જાનુ તે મને પ્રેમમાં દગો પણ દગો કોઈનો હગો નહીં થાય ઓકે ગુડ સર આવું હોતું હશે કેમ હું થયું ચાલુ પિક્ચરમાં મને તો માન અંકી ચાલુ પિક્ચર થાય જ નહીં
કરે માઇનસી હીરો હિરોઈન તો પાડો બોલો એ ડાયરેક્ટર ઓય બોલો બોલો મગા છે આ ચાલુ પિક્ચરમાં હિરોઈન કેમ માઇનસી અને કને પૂછીને મારી નસી એટલે મારી નહીં નથી એ તો એક શૂટિંગ હે આગળ કે મને ગોળી મારીને મારી નસી એ તો- હું તા ઉપર કેસ કરું હવે તમે સમજતા નહીં યાર હા. પિક્ચર જે પ્રમાણે સ્ટોરી હોય ને એ પ્રમાણે એનો કટ આવે એટલે એ રીતની સ્ટોરી હતી એટલે એમાં એને ગોળી મારવાનો સીન હતો એટલે બસ સ્ટોરી કરી લેશી બોલાઈને સ્ટોરી વાળા હોય તમે યાર સમજો નહીં ખબર પડતી નહીં મને કેમ સમજણ એટલે મગા હું થયું કે ને આ હિરોઈન માઇનસી ચાલુ પિક્ચરમાં આપણે કને અમને ઓ હિરોઈન માઇનસી એટલે કરોડ રૂપિયા મારવા ખર્ચા હા મેલે એટલે પિક્ચર ની સ્ટોરી નહીં યાર ભાઈ કોમ કર સ્ટોરી બધો જતી લે એમાં તું કરોડ રૂપિયા પાછા લાવજે કરોડ રૂપિયા તો એ રીતે પાછા ના આવી ના આવું આ બધો ખર્ચો છે ભાઈ, પાછા કરોડ નહીં આવે નથી 1 કરોડ રૂપિયા ના તો હું એક રસ્તો બતાવું બોલો હા હિરોઈન જીવે છે એવું બતાવી દો ચોથી એ તો ગોળી મારી મરી જઈ તો અરે પણ વસ્તી તો ખબર હે અંદર સ્ટીલ નું પતરું હોય એમ કરી જીવતી બતાવી દો એ વસ્તી થોડું બતાવવાનું કપડો અંદર પતરું હતું તો બતાવવાનું હિરોઈન જીવે છે એવી સ્ટોરી ના હોય એવી રીતે જ હોય તો બતાવી દે ચાલુ કરી દે પણ પેલી ના નેહાકા ના લેવે પતરું રાષ્ટ્ર પણ દુખાવા તારા ગોળી ઉપર મારવા. યાર આ ચોથી પકડાઈ ગયા હાથમાં ચોથી આવે ખબર પડતી નહીં હવે આનું શું કરવું એ સમજાતું નહીં પણ આ જેને લખેલું હોય કે નહીં એને કહેજો ને મેં પતરું લખી દે આ પતરું લસી દે પતરું આપણે લસી દે. જીવે હિરોઈન બતાવી દો અમારે આ ભાઈને ઓને જીવતી કરે અને જીવતી નેહાકો નહીં કરતો. લેવાનો મારે આ શું ખબર જીવતી કરવાની મરેલી એટલે અરે જીતી સાહબ હા તો જીવતી બતાવી દો ને ચાલુ કરો હળો. એ ભાઈ આઈ દો સાથે સ્ટાર્ટ કરો ભાઈ આઈ દો તું રોવાનું બંધ કરી દે ગવર્મેન્ટ કરે તો જીવતી કરવાની છે કુદી રાખવાની છે તું તાર 80 વર્ષ જીવ તું તાર મોય છેલ્લે નાટક ના ઊંચે હેડો હવે જો ચાલુ કરો ફરી કેટલા આવ્યું ભાઈ સોંગ સોંગ 100 આવ્યો હવે બધું ભરખું કરજો બરાબર હું કીધું લાઈટ કેમેરા અને તું રોવા નાટક ના કરજે હો એક વાર તો બધું સમજાય ને ઠેકોણા પાડીને લાવ્યો છું હું કીધું ઓકે કમ્પ્લીટ હો સ્ટાર્ટ કરો રાઈટ ઓકે કેમેરા એક્શન આ સાંજની અદ્ભુત વેળા તું જોડે હોવે માલ્યો સાજન જેનું સપનું મેં જોયું તું तुझे देखा तो ये जाना सनम એ આ હુઆ લેકર प्यार होता તું આવતા લેકર खा देखी दिल मेरा जुड़ गया रे देखा छम्मा छम्मा ए छम्मा 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 मग्गा छम्मा छम्मा बजे मेरी पैजनिया रे तेरे पास आओ मगा तेरे ससों में समाओ मगा ओए मगा मगा શંકાની તો વાત જ નો થાય એના જોડે ઈ ના જવાય જ્યાં વિશ્વાસની ડોર તૂટી જાય ત્યાં સંબંધ કેમ નિભાવી શકાય હવે નવી વાતની શરૂઆત છે આ મારા આત્માની આઝાદીની વાત છે महबूबा 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 गुलशन में गुल खिलते हैं जब सहरा में मिलते हैं गुलशन में गुल खिलते हैं जब सहरा में मिलते हैं એટલે આ શું ખબર નહીં પડતી ગીત ગઈએ અને આ શું કરતો ચાંદનો ઓમ ઓમ એ એને એવું નોરતો ના ગરબા રમું એટલે આ તો નોરતો યાર આ તો પિક્ચર શૂટિંગ ચાલે અને આવું અને તું આટલા માટે રોતી હતી? હે? આટલા માટે રોવાનો ધંધા પકડે ઈ જઈને ખોળા ખુરશી બેહી જઈને એને ડંપાસરી કરીને તને કહી દઉં પૈસા પેલા ખર્ચા મેં તો તમે પૈસા કર્યા હું એને પૈસા ખર્ચીને લાવ્યો હતો તે કરોડ તો અમે આલ્યા સમજો તું ચોરા કરોડ ની આલી દીધા એ 1 કરોડ માંથી ચાલે હતા એના હા તે તે તો મારે કેવું તો પડે ને ઈ ખુરશી માં બેહી ગયો અમને ફેસ જીવ હા તો લેડી જો એવું જ કરે તાર તો તરત જ લેડી જેવું કરું તું એ. બોલે બોલે શું કરું તું એ આ રિક્ષા ભાડું બરોબર તારી હો વર સુધી જરૂર નહીં ને કર
કાલ નવો મોણો ગોતી લે તે મને પૈસા હતા લે લે તમે મને પહેરું લે ભાઈ હાલવા દે. જોતું નહીં લે આ વાના આલે એ તને આલે. કરોડ નું આને વાના ભેગી રહેજે આખો દાડી યાર. કરોડો લે કરોડો લે તો આપણા જોડે હજુ ખાતા પડ્યા ટ્રાન્સફર નહીં આલ્યા તો પછી લેતો જો લે કાલ મોણો ગોતવા તું મને લઈ જજે અને નવો ડાયરેક્ટર એ નંબર આલ દેજો આને નવો ડાયરેક્ટર નવું અમે તો પિક્ચર બોલાઈએ કે આવી જજો શું કીધું હા ચલો કાલ નવું સ્ટાર્ટ સ્ટાર્ટ લે ડિસ્કો લેતો હા મારી એસપી સીએમ સિરીઝ હા હા બગા